આજે આપણો બર્થડે હતો એટલે આપણે હારા કામ કરવાની મજા આવી ગઈ। એ બધાને જય શ્રી રામ। 211મો દિવસ મારી સાથે। અને તમને ખબર છે કે ભાઈનો બર્થડે છે આજે। હવે તરત ગાડી કાઢીને સવારમાં આપણે જવાનું છે મઢે। મેલડીમાં ઓટે આવ્યો ત્યાં આપણે પગે લાગી લીધા। રામાપીર બાપાના ખોડિયામાના દર્શન કરી લીધા। હવે આપણે આવી ગયા ભોળાનાથના મંદિરે। પછી આપણે ભોળાનાથના દર્શન કરી લીધા। હનુમાન દાદાના ગણપતિ બાપાના દર્શન કરી લીધા। હજી તો શરૂઆત થઈ છે, હજી પિક્ચર બાકી છે। આવો આવો સુમિતભાઈ, હેપી બર્થડે। થેન્ક યુ। આલે તારા બર્થડે ની ગિફ્ટ શીરો છે। આલે દો શીરો છે ને ચોકલેટ છે। શીરો ગરમા ગરમ શીરો એની ઉપર સેવ। હા ખાઈ લેજો। હા ખાઈ લેજો, બીજો નહીં તમ તારે। નહીં બર્થડે માં મોજ જ કરવાની। ઉઠે તો હા નકર બાવળિયામાં ખા। હેપી બર્થડે સુમિત। ચાલો ભાઈ તમારા બર્થડે ની પાર્ટી। આ રેડી આવી ગયો। આલો ભાઈ। ઠેલી ભરીને જવાનું છે આપણે રોડે। તો તમને એમ થતું હશે કે ઠેલીમાં છે હું, તો હાલો તમને દેખાડી દઉં। પક્ષીઓ માટે ચણ અને કૂતરા માટે બિસ્કિટ। હવે કોઈને પૂછ્યા વગર ને તરત જવા દે આપણે રોડે। હવે કબૂતર માટે આપણે ચણ દઈ દીધી છે, હવે તરત નાખ્યા રાખશે। અને આપણે કૂતરાને તે બિસ્કિટ નાખી દીધા। પછી આપણે થોડા ઘરની આગળ નાખી દીધા, કારણ કે થોડા કાંઈ ઘરની બહાર રહે છે। આપણે તો ગાયોને નિર્ણય નાખવાનો છે, 2 દિવસ ગોતો તોય ન મળી, કારણ કે હુકલ તો હતી પણ લીલી નહોતી। અને તમને ખબર ન હોય તો કહી દઉં, હું બર્થડેમાં એને કેક નથી કાપતો, હું એને આવા કામ કરું છું। આવો બર્થડે કોને બનાવો કરો કોમેન્ટ। આજનો બ્લોગ અહીં એન્ડ કરીએ છીએ, મળશું આપણે બીજા બ્લોગમાં।